ધાર્મિકતાનો વેશ પહેરી અને ધર્મ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ આજે એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપ્યો છે અને તેમણે કહ્યું છે કે સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો હાલ થઈ રહ્યા છે. અશાસ્ત્રીય સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાયું છે. ત્યારે સમગ્ર વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સુખરામદાસ બાપુ. બાપુ, આ નિવેદનને લઈ અને આપ શું કહેવા માંગશો? સૌ પ્રથમ તો સૌથી પહેલે તો હું આપના જે ચેનલ છે એને માધ્યમથી તમામ સનાતનીઓને હેલો. હાજી, આપનો અવાજ મને આવે છે. હેલો, આપનો અવાજ મને આવે છે સર. હેલો. હલો હલો. હા હા બાપુ, આપનો અવાજ મને આવે છે. આપનો વિડિયો પોસ્ટ થઈ ગયો તો જરા હા, એ ચોટી ગયા છે. એ ચોટી ગયા છે, ખબર નહીં કેમ થયું. જી જી, આ નિવેદન લઈને શું કહેવા માંગશો? આ નિવેદનને લઈને હું તો સનાતનીઓને જાગૃતતાના એક મેસેજ આપું છું કે આજે જ્યારે આપણા જગતગુરુ આપણા શંકરાચાર્યજી મહારાજ જ્યારે ખૂબ સારું નિવેદન આપ્યા છે, બયાન આપ્યા છે, તો આમાં દરેક સનાતનીઓને જાગવું જોઈએ અને કંઈક શીખવું જોઈએ. કારણ કે અત્યારે પાખંડના એટલા બધા મહાત્મ વધી ગયા છે કે કોઈ પણ વ્યક્તિ ગમે આ વ્યાસપીઠમાં બેસીને કથા વાંચવા માંડ્યા છે અને કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મ નવા સ્થાપન કરીને અને પોતાના જ્ઞાન વેચવા માંડ્યા છે. એટલે સનાતન ધર્મને અંદરના જે અમારા નવ યુવાનો છે, દેશના ભવિષ્ય છે, એ બધાના જીવન ખતરા ઉપર જઈ રહ્યા છે. તો સનાતન ધર્મને જીવતા રાખવા માટે સાધુ સંતોના આદિ અનાદિ કાળથી બધા પ્રયત્ન હતા. જ્યારે રામા યુગ હતા ત્યારે ભગવાન રામજીને પણ એમના ગુરુ લઈ ગયા હતા, એમને બધા સનાતન સંસ્કૃતિને પદ્ધતિ શીખવાડવા માટે. જી જી. તો અત્યારે આ યુગની અંદર બાપુ, જે રીતે એમણે નિવેદન આપ્યું છે, તેમણે વધુમાં કહ્યું છે કે જે રીતે એમણે અનેક જે કહેવાય કે સંસ્થાઓ પર પ્રહારો કર્યા છે, અનેક સંસ્થાઓ વિશે કહ્યું છે, જેમાં તેમણે બ્રહ્માકુમારીની માન્યતાઓ પણ પ્રહાર કર્યા છે તેમની ઉપર, અને કહ્યું કે બ્રહ્માકુમારી શિવજી અને જે છે એ શંકરજીને અલગ કહે છે, અને તેમને જે છે એ શિવ શબ્દનો સાચો અર્થ નથી ખબર, અને એના ઉપર એ લોકો જે છે એ શબ્દનો સાચો અર્થ નથી સમજતા. ત્યારે એના વિશે શું કહેવા માંગશો? હા, હું બ્રહ્માકુમારીને થી જોડાયેલો નથી, એટલે મને એની વિષયમાં બહુ લાંબી ખબર નથી. પણ અમારા જગતગુરુ શંકરાચાર્યજી જ્યારે કહેતા હોય ત્યારે સબૂતને સાથે એ બધા રજૂ કર્યા છે, સબૂતને સાથે કહેલા છે. એટલે જે જગતગુરુ શ્રી હાજી સુનાઈ દીએ છે આપને? આપને સંભળાય છે? જ્યારે અમારા સદાનંદ સરસ્વતીજી મહારાજ જગતગુરુ એ કહેલા હોય ત્યારે 100% સાચી વાત બધી હોય છે. એટલે પુરાવાને સાથે અને ધર્મને સાથે જોડાયેલા જે વ્યક્તિ હોય એમને બધા ખબર જ હોય છે. કારણ કે અત્યારે આ તો બધા ઘણા બધા નવા નવા પંથના સ્થાપના કરીને પોતાના છે ને કંઈક ભગવાન બનાવી બેઠે છે. એવી રીતે આપને સંભળાય છે આપને? હલો હલો. હલો. હલો હલો. હાજી જી બાપુ, આપણે શું કહી શકાય કે આ જે સંસ્થાઓ છે જે ચાલી રહી છે આજકાલ, અને જેમને લઈ અને જે છે એ શંકરાચાર્યજીએ નિવેદન આપ્યું છે, ત્યારે આપની મતે આ સંસ્થાઓ વિશે આપ શું વિચારો છો અને એના વિશે શું કહેવા માંગશો?
हमारा सनातन धर्म ने अंदરના જે ચાર જગત ગુરુઓ છે, જે જગત ગુરુ કહેતા જી જી હોય ને, એ સ્વયં સ્વયં ભગવાન છે અમારા માટે. એટલે જે અમારા જગત ગુરુએ જે નિવેદન આપ્યા છે, જે કહે છે, એમને અમે સત્ય કહીએ છીએ. કારણ કે અત્યારે આવું બધું ચાલે જ છે. અને બ્રહ્માકુમારીને અંદર શું ચાલે છે, હું હજી સુધી તક અંદર ગયો નથી, એટલે મને પરફેક્ટ ખબર નથી. પણ અમારા જી શંકરાચાર્યજીએ જી કીધું એટલે નક્કી કંઈક ને કંઈક ચાલતું હોય છે ને અંદર. જી જી એમણે એવું નિવેદન આપ્યું છે કે શિવજી અને શંકરજી છે એ બ્રહ્માકુમારી એ બંનેને અલગ કહે છે અને શિવ શબ્દનો અર્થ તેઓ સમજતા નથી અને તેના ઉપર વ્યાખ્યાન કરે છે. ત્યારે શિવ શબ્દનો અર્થ શું હોઈ શકે અને તેમને કયા વિષય પર ટિપ્પણી કરી છે એને લઈને આપ કહી શકો છો? हाँ, એમને हमें शिव शिव निराकार છે. અમારા શિવ ભોળિયાનાથ છે. ભોળિયાનાથના જી જી એક પણ ફોટા બ્રહ્માકુમારીની અંદર હોતા નથી. એ લોકોને અંદર કોઈ વ્યક્તિના કોઈ શિવ બાબા કરીને છે, એમના ફોટા રાખે છે. એટલે એ લોકોને એવી રીતે ગોળ ગોળ કંઈક આકાર બતાડે છે કે આ શિવ છે. એટલે ત્યાં તો શિવના રૂપ ક્યાંય આવતું નથી, દેખાતું નથી. એટલે હું પણ બહારથી જે મને જાણકારી મળી છે એ આપને ચેનલને માધ્યમથી બતાડું છું. અને અમારા શિવજીના સ્વરૂપ તો કેવા છે, આપને સૌને બધાને અમારા સનાતનીઓને ખબર છે કે શિવજીના કેવા વિકરાળ સ્વરૂપ છે. અને શિવ મંદિરની અંદર આપણે જઈએ છીએ તો શિવલિંગ હોય છે, એમના અભિષેક કરતા હોય, પૂજા કરતા હોય. અને જ્યારે બ્રહ્માકુમારીની અંદર જતા હોય ત્યાંમાં કંઈ શિવ મંદિર એવું તો કંઈ હોતું જ નથી. અને શિવજીના અભિષેકનું કંઈ ત્યાં વ્યવસ્થા હોતી નથી. એવું આમ બધું હું સાંભળ્યા છું. અને ત્યાં એ લોકોને એવું કંઈ જોવા મને ક્યારેય મળ્યું નથી આમ. જી જી બાપુ એમણે વધુમાં કહ્યું કે ગાયત્રી યજ્ઞ છે જે આપણે જોતા હોઈએ છીએ કે ગાયત્રી યજ્ઞો કરાવતા હોય છે લોકો અને એમના વિશે એમણે કીધું છે કે ગાયત્રી યજ્ઞમાં કોઈ વિધિ નથી અને ગાયત્રી પરિવાર જે છે એ કોઈ પણ વિધિ વગર જ યજ્ઞ કરે છે અને આવા યજ્ઞો છે એ દેશ પર સંકટ સમાન છે. ત્યારે એને લઈને આપ શું કહેવા માંગશો? બહુ સાચી વાત કીધા છે. જગતગુરુ ભગવાને જે વાત કહી છે એકદમ 1000% સાચી વાત કહ્યા છે. અત્યારે ગાયત્રી મંત્ર મંદિર માઇક ને અંદરથી એટલા બધા ઉચ્ચાટન કરવામાં આવે છે, જબકી ગાયત્રી મંત્ર ગુપ્ત મંત્ર છે. અને આ ગુપ્ત મંત્રને એક એ લોકો એક એ લોકોને કે હવે શું એમને શબ્દ આપવું એ પણ મને ખબર નથી. એટલે ગાયત્રી મંત્રના સાચા ઉદ્દેશને સાથે હવન કરતા નથી એ લોકો. અને એક બિઝનેસને જેમ, ધંધાને જેમ આવી રીતે ગાયત્રી મંત્ર ના હવન કરીને આ લોકોએ જે ચાલુ કર્યા છે એના વિરોધ કરનાર કોઈ વ્યક્તિ હતા નહીં. પણ અમારા જગતગુરુ ભગવાને જ્યારે વિરોધ કર્યા છે તો હવે બધા લોકો એમના વિરોધ કરીને આ એ લોકોના બહિષ્કાર કરશે. એમણે વધુમાં વાત કરી કે ઇસ્કોન જે છે એ ઇસ્કોન સંસ્થા, ઇસ્કોન વાળા જે છે એ માત્ર ષડયંત્ર કરી રહ્યા છે. તેઓ જે છે એ રૂપિયા ભેગા કરી અને વિદેશોમાં મોકલે છે અને એના વિશે આપ શું કહેવા માંગશો? वाला है हरे कृष्ण हरे राम, हमारा जे जग में सुंदर है दो नाम, जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम, चाहे कृष्ण कहो या राम. या राम कहिए या कृष्ण कहिए, भाई एक જ છે. તો हमारा એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ ભગવાનના ઉપાસના કરવા માટે બધાને છૂટ છે. પણ આ લોકોએ અહીંયા આવીને રોડમાં નાચી નાચીને અને હરે કૃષ્ણ હરે રામના આ ધૂન સંકીર્તન કરીને કરોડો લોકોને પ્રભાવિત કરે છે. અને કરોડો લોકોને પ્રભાવિત કરીને એ લોકો પોતાના જે સંસ્થા ચાલતી હોય એના માટે ફંડ ભેગા કરીને આ વિદેશની અંદર એ લોકો જતા રહીએ છે. અહીંયા અમારા આશ્રમમાં પણ ઇસ્કોનના લોકો આવતા હોય ત્યારે અમે પૂછીએ કે તમે કોણ સંપ્રદાય, ત્યારે કે અમે ઇસ્કોનના. ઇસ્કોન એટલે બહારના લોકો આવે અને અહીંયા આપણને થોડું મંત્ર દ્વારા પ્રભાવિત કરે ભગવાનના નામ લઈને, અને અહીંયાથી જે કંઈ ફંડ ફાળા ભારત દેશની અંદરથી થાય ને એ વિદેશ બાજુ વહી જાય છે. એટલે ઇસ્કોનના લોકો એ ખરેખર
આપણા ભારત દેશને નુકસાનકારક છે. આપણે એક તો કહીએ છીએ કે ભારતની પ્રોડક્ટ આપણે ભારતમાં જ બનાવવું જોઈએ ને રાખવું જોઈએ, ત્યારે આપણે ભારતના જે સનાતનીય છે ને, અમે બધાને હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હવે તમે જાગો. અત્યાર સુધી લોકો વસ્તુ બનાવીને પૈસા અહીંયા બનાવીને પછી વિદેશ લઈ જતા હતા. હવે ભગવાનને નામ ઉપરથી પણ અહીંયાથી પૈસા અને ફંડ ભેગા કરીને વિદેશ લઈ જાય છે. એટલે કેવી વિડંબનાની વાત છે કે અત્યારે કલયુગ યુગ સમય યુગ નહીં, કલયુગ યુગ જેવા યુગ નથી. આ યુગને અંદર પણ છેતરવા વાળા કેટલા બધા છે કે વિદેશના લોકો અહીંયા આવીને આપણને હરે કૃષ્ણ હરે રામના મંત્ર બોલે અને આપણે એ લોકોને પ્રભાવમાં આવી જઈએ અને પ્રભાવમાં આવીને આપણે આપણી સંપત્તિ આપતા હોય એ લોકોને અહીંયાથી લઈને ફોરેન શિફ્ટ કરી દેતા હોય છે. બાપુ, આપે જે વાત કરી એની અંદર હું વાત કરવા માંગીશ કે આ જે સંસ્થાઓ છે એ માત્ર ભંડોળ ભેગા નથી કરતા. એ જે ભંડોળ ભેગો કરે છે એની સામે એવો અનેક સેવા કાર્ય કરે છે એવા કે જેનાથી લોકોને લાભ મળે છે. અનેક સંસ્થાઓ છે, અનેક શાળાઓમાં પણ તેઓ ભાગ આપે છે. તો એ જે છે એ નિવેદન કેટલું આપણે યોગ્ય કહી શકાય કે કઈ રીતે વિચારો છો એને આપ? જો એ લોકો ભંડોળ જે ભેગા કરે છે અહીંયા સેવા કરે છે એ આપની વાત સાચી છે 99.99%, પણ હેતુ ને ઉદ્દેશ્યને કોઈ સમજતા નથી. હું આપને પાસેથી 1 લાખ રૂપિયા લઉં પછી અહીંયા 10,000 વાપરી દઉં અને 90,000 રૂપિયા ગુલ કરી નાખું, આવી રીતની બાતું છે. અને આ લોકો અહીંયા ટ્રસ્ટ બનાવે, ટ્રસ્ટને માધ્યમથી આપણા ભારતના જે ઘણા બધા પૈસાઓ છે, પૈસાઓ એ ફંડની અંદર નખાય પછી પૈસા ફોરેનની અંદર વહી જાય છે. ખાવાના દાંત બીજા હોય ને બતાવવાના બીજા હોય. અમે કોઈના વિરોધ નથી કરતા. ભગવાનના નામ લેવા માટે જીવ માત્ર 84 લાખ યોનિમાં જે પણ જૈનમાં છે બધાને ભગવાનના નામ લેવાના અધિકાર છે. એટલે અમે ભગવાનના નામ લેવા માટે નથી કહેતા, પણ જે સત્ય છે એને સત્યના પર્દાફાશ આજે અમારા જગતગુરુ શ્રી સદાનંદજી મહારાજે કહ્યા છે. એટલે અમે એમને સાથે રહીને એમને સમર્થન આપીએ છીએ અને અમે ક્યારેય પણ ભારતના લોકો કોઈના વિરોધ નથી કરતા, પણ વાસ્તવિકતા બધા લઈ આવીને એ લોકોને બધાને આપણે રાખવા માંગીએ છીએ. અમે કોઈને વિરોધ નથી કરતા, અમે કોઈને દુકાન બંધ કરવા માટે નથી કરતા, પણ જે અમારા સનાતનીઓ ભાઈઓ છે ને એ લોકોને આંખમાંથી પાટા ખુલે એના માટે અમે બતાવીએ છીએ. આજે લોકો મંદિરે જતા બંધ થઈ ગયા છે. આજે લોકો માતા પિતાને પાસે બેઠતા બંધ થઈ ગયા છે. અત્યારે માણસો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં લઈ જતા બંધ થઈ ગયા છે. એટલે જે આવા લોકો છે એ લોકોને જાગૃત કરવા માટેની આ બધી વાતો છે. આપણે સૂતા રહીશું તો બીજા કોઈ ફાવી જશે. એટલે આપણે હવે જાગવાની જરૂર છે. ભારતના જેટલા પણ હિન્દુ સનાતન ધર્મ છે ને, સનાતન ધર્મના લોકોને જગાડવું પડે છે કે ભાઈ હવે આવી રીતે થાય છે, તમે થોડું સાવચેત થાઓ. એટલે આવી રીતની બધી વાતો જે થાય છે એ અમારા જગતગુરુ ભગવાન ક્યારેય પણ ખોટું ન બોલે. અને જે પણ કંઈક આજે એના ચતુર્માસ દરમિયાનમાં જે પણ કંઈ બોલાનું છે, કદાચ ભગવાનના પણ કંઈક સંકેત હોય. એટલે જગતગુરુને મુખેથી આ બધા જે કંઈક આજે બયાન આપવામાં આવ્યું છે એ સત્ય છે, સત્ય છે અને સત્ય છે. બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાય એ સતત જે છે એ ચર્ચામાં રહ્યું છે અને શંકરાચાર્યજીએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈ અને કહ્યું છે કે તેઓ હનુમાનજીને દાસ બતાવે છે. અને આપણે હાલ પણ થોડા સમય પહેલા જ જોયું હતો કે આ વિષય પર ચર્ચાનો વિષય બન્યો હતો, બહુ ચર્ચાનો વિષય બન્યો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તેમના સંતોની સામે ભગવાનને જે છે એ નીચું બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે શંકરાચાર્યજીએ પણ આ વસ્તુને લઈ અને નિવેદન આપ્યું છે, ટકોર કરી છે. ત્યારે એને લઈને શું કહેવા માંગશો આપ? બહુ સાચું અને બહુ સારા પ્રશ્ન આપે કહ્યા છો. જેવી રીતે ઇસ્કોન મંદિરના લોકો અત્યારે અહીંયા ફંડ લઈ લઈને થોડું દાન બધા ઠેકાણે બતાડે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ બતાડે છે, એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ અહીંયા ઘણા બધા દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ બનાવ્યા છે અને સંસ્થાઓ બનાવીને સ્કૂલો બનાવ્યા, ગુરુકુળો બનાવ્યા અને ગુરુકુળ બનાવીને પોતાના જે મંત્ર છે
જય સ્વામિનારાયણના એ મંત્ર લોકોને નસો નસમાં ઘુસાડી દીધા છે. અને જ્યાંથી જે બાળકો ભણીને જાય છે ને એ પછી કાયમી માટે એના જોઈ થઈ જાય છે. અમે ના નથી પાડતા, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ સમાજ માટે ખૂબ સારું કામ કરે છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે ને એ અમારા દેવી દેવતાઓને નીચું બતાડવાનું કૃત્ય કર્યા છે વર્ષોથી. પણ પર્દાફાશ હમણાં છેલ્લે 8 થી 10 વર્ષમાં થયું છે. 8 થી 10 વર્ષની અંદરમાં આ લોકોના જે કિતાબ હતી ને પાના પાના બધા ખુલવા માંડ્યા છે, એક પછી એક, એક પછી એક. એટલે આ બધા ઉદ્યોગ છે, આ બધા એક બિઝનેસ છે. થોડું રોકાણ કરીને પછી મોટું પ્રોફિટ લેવું. એટલે અમે કોઈની દુકાન બંધ કરવા માંગતા નથી, પણ જે સત્ય છે એ સત્ય તો બોલવું પડશે ને. એક દિવસ નહીં તો બીજે દિવસ કંઈક ને કંઈક બોલવું તો પડશે ને. એટલે સત્ય જે છે એ સમાજને સામે પહોંચાડવા માટે સનાતન ધર્મના જે સાધુ સંતો છે આ બધા પ્રયાસ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા બધા સારા સારા સાધુઓ છે જે ભજનાનંદી છે, ભગવાનના ભજન કરે છે, વ્યાપાર નથી કરતા. પણ ખરેખર હું તમને કહું, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બધા બિઝનેસમેન છે, એજ્યુકેટ સંતો છે. એ પોતે કહે છે કે અમે કઈ અભણ બાબા નથી, અમે એજ્યુકેટ પ્રાપ્ત કરીને અહીંયા આવ્યા છીએ. તો ભણે ગણેલા હોય એ ક્યારેય પણ ભગવાનને ન પામી શકે. પણ જે ભોળા હોય, નિર્દોષ હોય, ભગવાન એમને પાસ આવતા હોય. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક જે સાધુ સંતો છે ક્યારે હનુમાનજીને નીચું બતાડે, ક્યારે બ્રહ્માજીને કહે કે અમારા મકોડા બનીને આમાં તરે છે, ક્યારે શિવજીને પોતાના દાસ બતાડે છે. અને ક્યારેક ક્યારેક અમારી જે ખોડિયાર માતાજી છે એને ઉપર કે મારા કપડાના પાણી નીચોડીને છાંટા નહીં ખાશું એટલે પવિત્ર થયા. તો આવા અમારા 33 કોટી દેવી દેવતાઓ છે. ભારત દેશની અંદર જ દેવી દેવતાઓના જન્મ થયા છે. આવા દેવી દેવતાઓને નીચું બતાડવાનું કોઈને પણ અધિકાર નથી. પણ જે આવા સંપ્રદાયના બનાવેલા બેઠેલા છે કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ, અમે ફલાના છીએ, આવા લોકોના અમે બધા બહિષ્કાર કરવાના છીએ. હવે તો ઓન પેપર આ બધા લોકોને ઉપર કાર્યવાહી ચાલુ થઈ છે. એક પ્રિન્ટ મીડિયા અને એક ઇલેક્ટ્રિક મીડિયા પણ હવે જાગૃત થઈ છે. કંઈક ના કંઈક નાનું મોટું ઘટના ઘટે તો ઘણા બધા સનાતનીઓ સંતોને સાથે જોડીને અને વાર્તાલાપ કરે છે. હું આપને ચેનલને માધ્યમથી આપને તો ખૂબ સાધુવાદ આપીશ કે આપે ઘણા બધા પ્રયત્ન કરીને સમાજને સારી દિશા અને સારા સમાચાર બતાડવા માટે જે આપ પ્રયત્ન કર્યા છો ને. ભારતની અંદર મીડિયા કરપ્ટ હોય ને તો એ એક આતંકવાદી જેવું કામ કરે છે, પણ મીડિયા કદાચ ઈમાનદાર હોય ને તો એ એક સાધુ જેવું કામ કરે છે. કારણ કે મીડિયા સમાજનું એક અરીસો છે. લોકો મીડિયામાં જે કંઈ જુએ ને એ સત્ય માની લે છે. તો આપના જે લાઈવને માધ્યમથી, આપના ચેનલને માધ્યમથી હું આપને સાધુવાદ આપીશ અને આપના ન્યૂઝ જે જુએ છે આપને ન્યૂઝ ઉપર ભરોસા કરે છે. પ્રભુ જી જી, આપણી સાથે બજરંગદાસ બાપુ પણ જોડાયા છે. બાપુ, અવાજ આવે છે આપને મારો? હાજી જી બાપુ, જે હાજી રીતે શંકરાચાર્યજી જે રીતે નિવેદન આપ્યું છે કે ધાર્મિકતાનો વેશ પહેરી અને ધર્મ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે, આપને ખબર જ છે આ નિવેદન વિશે. ત્યારે શું કહેવા માંગશો આ નિવેદનને લઈને? પેલું તો મારું એ નિવેદન છે કે महामंडलेश्वर स्वामी बजरंगदास उदासीन पंचायती बड़ा आखेड़ा કે मैं बहुत पुराना जूना महात्मा छूं. गोपालान बापू मारा मित्र था, विद्वान लोको छई. કે પેલો પ્રશ્ન જે સ્વામિનારાયણનો હમણાં મહાત્માએ પ્રશ્ન કર્યો છે એ તો 3 મહિના પહેલા મેં તમારા વિડિયાના મારફતથી મેં આપેલો છે. આપણે લાઈવ પતાણે જ આપેલું છે એનું ખુલ્લું, ખોડિયાલનું, હનુમાનજીનું, રામનું, શંકરજીનું ખુલ્લું આપણે કહ્યું. એમાં કોઈ સંતો આગળ નહોતા આવ્યા અને શેરનાથ ત્યાં મિટિંગ થઈ હતી. મુક્તાન શેરનાથ ને બધા મહાત્માને તેડાવે ડીઝલ બારી ગયા અને પછી ઘડો લાડવો કરી નાખ્યો આ બધા સંતોએ ભેગો થઈને. નો એની સમિતિ બને કે નહીં કઈ, એને માટે મેં કેસ કર્યો છે. સમજી ગયા? આ મારો હાલે છે. અને કચ્છ મંડળ અમારું સાધુ સમાજ એને પણ હાઈકોર્ટમાં કેસ કર્યો છે હનુમાનજી વિશે. જે ઓન પેપરની વાતના વાત કરે એમાં કોઈ એનાથી જુનાગઢના મંડળથી કે સાધુ સમાજના મંડળથી કોઈ પુસ્તિકાનો કેચઅપ કરીને કોઈ પકડી નથી.
અમે લોકોએ પકડી લીધી છે. હવે એ સ્વામિનારાયણનો પ્રશ્ન પૂરો થઈ ગયો, જૂનો છે. અત્યારે જી. પ્રશ્ન એ આવે છે કે આદિ શંકરાચાર્ય મહારાજ ને 2540 વર્ષ જેવી થાય છે. કેટલા? 2540 વર્ષ થાય છે. હવે આદિ શંકરાચાર્ય મહારાજે સનાતન ધર્મનો કોઈથી વિરોધ કર્યો નથી. અને આદિ શંકરાચાર્ય મહારાજ પહાડોની અંદર આદિવાસી હતા ને, ત્યાં જઈને એને પંપાળીને સત્સંગ કરીને એને ગોઠવીને સંસ્થાઓ નાની મોટી બનાવીને એને ઉપદેશ આપેલો છે. બીજા નંબર જે યજ્ઞ છે, ગાયત્રી યજ્ઞ હોય, ચંડી યજ્ઞ હોય, મહાવિષ્ણુ યજ્ઞ હોય, રઘુરુદ્ર યજ્ઞ હોય, મહારુદ્ર યજ્ઞ હોય, અતિ મહારુદ્ર યજ્ઞ, અતિ મહાવિષ્ણુ યજ્ઞ, રામ યજ્ઞ હોય, હનુમાનજી યજ્ઞ કોઈ પણ હોય છે. એમાં વિદ્વાન બ્રાહ્મણની જરૂર પડે છે. સમજી ગયા? હવે જે વિદ્વાન બ્રાહ્મણો આવે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. હું માનું કે મારે યજ્ઞ કરવો એટલે હું એનું પહેલું ઇન્ટરવ્યુ લઈશ. એને બ્રાહ્મણ કર્મથી બ્રાહ્મણ થાય છે, જનોય પહેલે બ્રાહ્મણ થતા નથી. એટલે ત્યારે એની ઇન્ટરવ્યુ લઈ, ભાઈ રુદ્રી પાઠ તને મોઢે છે પેલા બોલ, તો રઘુરુદ્ર યજ્ઞ. ગાયત્રી મંત્ર તને મોઢે છે, તો હા. ગાયત્રી યજ્ઞ તમે કરો, એની શુદ્ધિકરણ કરવામાં આવે. શુદ્ધિકરણ એટલે તમે આટલા રંગોળી પૂરી જો, ગાયત્રી કલર નાખીને રંગોળી પૂરીને 2 ઈંટું મૂકીને યજ્ઞ ગાયત્રી કરો, એ ન ચાલે. એને વ્યવસ્થિત ઈંટો કુંડ બનાવો, ગાયના ગોબરથી એને લીપો. એને રંગોળી પૂરવાનો પ્રશ્ન આવતો નથી. એ તો એક કલર આપણો છે. એ તમારો જે શરીરનો કલર છે એ કેમિકલ કહેવામાં આવે છે. આ તો એક દેખાવની ભક્તિ છે. એટલે યજ્ઞનો કોઈ વિરોધ આપણે ન કરાય. યજ્ઞ અમારા ઋષિ મુનિએ પરંપરાથી કર્યો છે. રામને સંતાન નહોતું તો રાજગુરુ વશિષ્ઠે એને રસ્તો બતાવ્યો કે તમે સિંગી મુનિને શરણે જાઓ અને પુત્ર કામખ્યા યજ્ઞ કરો. તો એ જમાનામાં એને પુત્ર કામખ્યા યજ્ઞ કર્યો. એને કીધું કે ગુરુ વિશ્વામિત્રને આમંત્રણ આપો, પણ વગર આમંત્રણે ગુરુ વિશ્વામિત્ર અમારા બ્રહ્મચારી તપસ્વી પહોંચી ગયા. એની સ્વરૂપ પ્રગટ થયો, ત્રણેય મહારાણીઓને ગ્રહણ કરાવ્યો. એને જોઈ રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત 4 બાળકો કેવા ત્યાં યજ્ઞનો પ્રભાવ બતાવે છે. પરંપરાથી આ અમારો યજ્ઞ છે. એને જો જોશીમઠના શંકરાચાર્ય એમ કહેતા હોય કે આ મોટી મોટી સંસ્થાઓ બનાવીને બેસી ગયા છે, સનાતન ધર્મવાળા લૂંટે છે, એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. કેમ કે શંકરાચાર્યો જે આદિ શંકરાચાર્ય કોઈ જ્ઞાતિવાદ ઉપર ગયા નથી. અત્યારના જે શંકરાચાર્યો જાતિ ઉપર વયા ગયા છે, બ્રાહ્મણ જાતિવાદ ઉપર. આ જાતિવાદ ન હોવો જોઈએ. ધર્મગુરુ સનાતની જે છે, અમે અખેડાવાળા, કોઈ એમ કે બાપુ અમારા 13 અખેડા ભારત શાસ્ત્રી સમાજના થઈએ, એમાં કુંભના મેળા આયોજન કરીએ, અમને ક્યાં શંકરાચાર્ય અમારે સપોર્ટ આપ્યો? અને જે સનાતન ધર્મની સંસ્થાઓ છે એ રાષ્ટ્રની અંદર જોડાયેલી છે. જ્યારે સરકારને વિપત પડે, ભૂકંપ, આપત્તિ, વરસાદ, ત્યારે એ સંસ્થાઓ દોડી ગરીબ લોકોની સેવામાં લાગી જાય છે. અગર સનાતનની સંસ્થા નહીં હોય તો ભારત દેશનું કલ્યાણ નહીં થાય. આ પણ નોટ કરી લેજો. બીજું, અમારા મહાત્માઓ જે છે એ પહોંચેલા ન હોય, એ આશ્રમની અંદર જો એને સારો આશ્રમ બનાવ્યો હોય અને સંપત્તિ ખૂબ હોય તો ગરીબની સેવા ન કરે એને સંત ન કહેવાય. ગરીબ કોઈ આવ્યો હોય, આશરા ધર્મની ધંધા ભાળીને, ભગવાધારી હોય કે સફેદ વસ્ત્ર, પછી કોઈ બી મહાત્મા હોય, આજે સંત ભગવાન, એને સાબુન, પાવડર, નાવા ધોવાની વ્યવસ્થા આપવી જોઈએ, એને ટુકડારામ આપવો જોઈએ, ત્યારે પંગત કરાવવી જોઈએ. આપણે બને તો આશાશક્તિને સહકાર આપવો જોઈએ. એને નાની એવી કુટિયા બનાવી, એમાં સંસ્થામાં પૈસો હોય તો એને એકાદી નાની એવી રૂમ બનાવી દેવી, જેથી કરીને એનું કલ્યાણ થાય. તો આજ અમારા સનાતન ધર્મગુરુ ઘણા મોટી સંસ્થાવાળા બેઠા છે. કાં કોઈ ગરીબ સાધુની પેટમાં ન ભરે? હે? અમે એમ કહીએ કે તપસ્યા કરે એનું ફળ તમને મળે છે. જે ગરીબ મહાત્માઓ છે અને જે હિન્દુ ધર્મ, જે હિન્દુ લોકો છે, એની ઝૂંપડીએ જાય ને તો મહાત્મા કહી દે રાગા બેઠ, ચાય પી કે જા. અને મોટી સંસ્થામાં જાઓ ને સનાતનની, કોઈ ગરીબ માણસ, ગરીબ મહાત્મા જો ખંભામાં જોડો નાખીને એને રામ રોટીનું કે દાલ રોટીનું નહીં પૂછે. આ મોટી સંસ્થાવાળા છે. કેમ કે મારો હું જૂનો મહાત્મા, બધા સાધુ મને જાણે છે.
કે બજરંગદાસ બાપુ મોઢે કહી દે કોઈથી હું બીતો નથી. વેદો પુરાણનો જેને કોઈને અભ્યાસ કરવો હોય મારા આશ્રમ આવે કે વેદ કોને પ્રગટ કર્યા, પેલો તો એ પ્રશ્ન છે, બ્રહ્માજી ક્યાંથી પ્રગટ કર્યા? હા, શંકરાચાર્ય કાલની વાત છે, આદિ શંકરાચાર્ય 2540 વર્ષ થાય છે. ધર્મગુરુ સનાતનના પરંપરા આદિથી છે. ક્યાંથી? કે બ્રહ્માજીના માનસ પુત્ર 4 પ્રારંભ, ત્યારે સંસાર નહોતો. પેલા સનત કુમાર, સનંત, સનત અને સનાતન, આ ચારેય માનસ પુત્ર. તમે દેશીમાં ગયો છો, ઉત્પન્ન અમે કઈ પ્રાગટ્ય કથા, તે ભગવાન વિષ્ણુ નારાયણ પાસે ગયા, દીક્ષા લીધી અને તપ કરવા ચાલ્યા ગયા. એટલે પછી ક્યાંથી સંસાર આવે? નો આવે. પછી એની ગોદમાં નારાયણ ઉત્પન્ન ગયા. એ હરિઓમ નારાયણ નારાયણ. અત્યારે મુદ્દા ઉપર આવો, મુદ્દાની વાત કરો. नहीं, मुद्दा की बात मत कर, खाकी मिट्टी वाला मैं जानता हूँ आपको, आप नववान साधु है, आप ठहरिए, मैं पुराना महात्मा हूँ, समझे? मुद्दा की बात है। फिर क्षत्रिय के जो लाल जी हमारे गोदमा थी प्रकट हुए हैं और वशिष्ठ क्षत्रिय એટલે 4 વર્ણ બતાવ્યા છે. 4 વર્ણની અંદર એને કીધું છે કે કામનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલે જો જાતિ ઉપર કોઈ જાય, શંકરાચાર્ય નથી માનતો, જાતિ પર કોઈ ધર્મગુરુ સનાતની જાય ને કોઈને માનતો નથી. 13 અખેડા છે, 13 અખેડાની કોઈ જાત નથી આવતી, કોઈ ભેદ નથી આવતો. કુંભના મેળાના આયોજન અમે લોકો કરીએ છીએ, એને ગરીબ સંતોની સેવા થાય, એને સનાતન ધર્મનું કલ્યાણ થાય, એને શંકરાચાર્ય અને એને સનાતન હિન્દુ ધર્મગુરુ કહેવામાં આવે છે. અને જો ધર્મગુરુ ઉઠીને જાતિ ઉપર જાય તો સનાતન ધર્મનું કલ્યાણ નહીં થઈ શકે. આ પણ હું તમને ચોખ્ખું કહી શકું શબ્દોમાં. હું કોઈથી ડરતો નથી, જેને અભ્યાસ કરવો મારી પાસે આવે. બોલીએ બાપુ, એમાં વાત એવી છે કે એમણે એવું નથી કીધું કે સંસ્થાઓ વિશે, પરંતુ એમને એનો વિરોધ કર્યો છે કે જે સંસ્થાઓ જે છે એ ભંડોળ જે છે એ વિદેશમાં મોકલી રહી છે. ગાયત્રી યજ્ઞ વિશે એમને વાત કરી કે ગાયત્રી યજ્ઞ છે એ અયોગ્ય છે. ઇસ્કોન જે છે એ વિદેશી ભંડોળ જે છે એ બહાર મોકલી રહી છે. ત્યારબાદ તેમણે વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ હનુમાનજીની અપમાન કરી રહ્યું છે. આ બધા વિશે આપણે જાગવું જોઈએ. ત્યારે એને લઈને શું કહેવા માંગશો આપ? મેં તો આપને સ્વામિનારાયણ સંપ્રદાયના પહેલા 3 મહિના પહેલા 6 ની પહેલા વિડીયોમાં આપેલું છે પદ્મકાંતભાઈને. જી બાપુ, જી ખુલ્લું આપણે એને છેલ્લે આપેલી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ લાંબો સમય નથી થયો. 250 થી 200 વર્ષનો ઇતિહાસ બોલે છે, કોઈ લાંબો સમય નથી. ઉત્તરાખંડનો બ્રાહ્મણનો દીકરો હતો અને ગુજરાતમાં આવીને બેસી ગયો સારંગપુર હનુમાનમાં. એટલે કાઠી દરબારની ખાંભી હતી. આ નિવેદન જે છે એને લઈને આપ શું કહેવા માંગો છો? આવી રીતનું નિવેદન જે છે આ જે વિદેશનો ફંડની વાત આવે છે, વિદેશની જે વાત ચાલે છે, ઇસ્કોમ વાળા કે સ્વામિનારાયણ વાળા કે સનાતનમાંથી જ બધા પેદા થયા છે. એક વૃક્ષ છે, વૃક્ષને તમે વાવેતર કરો એટલે જળ સુધી આપણે જઈએ એને સનાતન કહેવામાં આવે. અને જે ડાયરું ફેલાયું છે ને એ બધી સનાતનનું છે, એમાં કોઈ ભેદ નથી. પણ હકીકતમાં મારું કહેવાનું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે અમુક કૌભાંડ આલેથી બંધ થઈ જવા જોઈએ. બેન દીકરીના છે, વિદ્યાર્થીઓના છે, દીકરીઓના છે, બૈરાઓના છે, જે બળાત્કાર થાય છે, પછી જે એનો ફંડ આવે છે વિદેશથી આવે, અમે ભારતવાળા થોડા આપીએ છીએ. કોણ ભારતવાળામાં? એક આને આપે કોણ? અંબાણી લોકો છે, અદાણી છે, એ અમને તમને કાનો આપે? આ મહાત્મા ખાકે મટીવાળાને કાનો આપે? મને કાનો આપે? હે અદાણી જે કંપનીઓ નાખીને મોટી મોટી બેઠા છે એને ઉદ્યોગપતિ મોટા કેમ કે વાઇટ કરાવવા જાય પૈસા. તમે સમજ્યા કે વાત? એને વાઇટ કહેવામાં આવે, મોટી સંસ્થા કરીને બેઠા. એટલે મોટી સંસ્થા સ્વામિનારાયણની એક નથી, સનાતનની પણ છે. ગાયત્રી પરિવારની બહુ મોટી સંસ્થા છે. હરિદ્વારમાં તમે જાઓ, તમને ખ્યાલ આવે કે તમારું દાન ક્યાંથી આવે? તો વિદેશથી. કેમાં આવે? તો બેંકમાં. કેમાં? તો વાઇટ કરવા. એવું ગુજરાતમાં પણ 2-4 સંસ્થાઓ હાલે છે અમારે સનાતનની, એમાં વાઇટ આવે છે. અમે એમ કહીએ કે અમને કાં કોઈ વાઇટ કરાવવાનો અને સમજે કાંઈ તો પછી વાતમાં મારી સીધી હાલે એમ નથી, બોલતી બંધ થઈ જાય. એટલે જે વાઇટ કરાવે છે 2 નંબર વાળા, સમજી ગયા? 2 નંબર એટલે જે સરકાર છે એ જ હું નથી માનતો કે ભ્રષ્ટાચારી છે. હમણાંનો પ્રશ્ન છે કે 6,000 કરોડ ભૂપેન્દ્ર સિંહ ઝાલા કરીને હોય કે નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ શું કરી લીધું?
આ કૌભાંડિયા બધા છે ને માટે શું થાય છે? અને જ્યારે આફત પડે ત્યારે આ સંસ્થાવાળો કાયમ આવે છે, પછી એમાં કોઈ કથાકારો ક્યાંય હજી કાયમ આવ્યા નથી, ક્યાંય નામ નથી. કથાકારો એક કથા તમે બપોર લગી વાંચો એટલે જિજ્ઞેશભાઈ એમ કહે કે બાપુ 35 લાખ રૂપિયા મારે જોઈએ. બરાબર, મોરારી બાપુ કે તો એટલા. મોરારી બાપુ તો હાલો સરકારને કોઈ આપત્તિમાં જે કંઈ બને સહકાર આપે છે. રમેશભાઈ છે, કથાકારો ગલી ગલીમાં છે. કોઈ એમ કીધું કે અન્નક્ષેત્ર ખોલાવ્યા, કોઈ સંત સેવા કરી, અરબો રૂપિયા કમાવા, પણ તમારા ડોહા હળી જાય કાગળના પુટ્ટા છે. હા, આજે ભગવાન કૃષ્ણ સોનાની ગીની હાલતી હતી. તો એ ભગવાન ક્યાં કૃષ્ણ હારે લઈને ગયા? બધું એનો સમુદ્રમાં ડૂબી ગયું. તો રામ ક્યાં સાથે લઈને ગયા? જલ સમાધિ લેવી પડી. એટલે કહેવાનો મારો પ્રશ્ન એ છે કે સનાતનની સંસ્થાઓ છે ને હાલવા દો. એને કદાચ ને સનાતન ધર્મવાળા છે એ વિદેશી ફંડ આવે 2 નંબરનો, એ સરકારને સહયોગ આપે અને ગરીબને નથી આપતા. એમાં સમજીએ છીએ. જેને આજે વિદ્યાર્થીઓ હોય, નાના નાના બાળકો હોય છે, એને કંઈક મદદ કરવી જોઈએ. સનાતન ધર્મના સંસ્થાવાળાઓને, એને કોઈ ગરીબ મહાત્મા હોય એને મદદ કરવી જોઈએ. જે તપસ્યા કરે સત્યવાદી મહાત્મા છે એને પ્રજા માનતી નથી. ઢોંગી લોકોને માને એનું કારણ શું છે? આ પ્રશ્ન પૂછવા હોય એને. સુખરામ બાપુ, આપણે જે રીતે ચાતુર્માસ દરમિયાન જે છે એ શંકરાચાર્યજીનું નિવેદન આવ્યું છે, એને લઈ અને આગળ જતા શું થશે? આપ શું વિચારો છો કે આ નિવેદનથી કેટલો ફરક પડશે? આગળ જતા કયા પ્રકારનું જે છે એ એક્શન આવશે? જેવી રીતે આપણા આગળ બજરંગદાસ બાપુએ કીધા, અમારા વડેલ સંત છે, નીડર સંત છે. આ વિસ્તારની અંદર બજરંગદાસ બાપુના ખૂબ સારું નામ છે અને જે પણ કંઈ બોલે સ્પષ્ટ વક્તા છે. પછી ગમે એવડા મોટા સંત હોય એમને બાપુ સ્પષ્ટ ભાષામાં કહી દે એવા છે. તો શંકરાચાર્યજીએ જ્યારે નિવેદન આપ્યા છે ચતુર્માસ દરમિયાન, કોઈને તો મીંદડીને ડોકમાં ઘંટડી બાંધવું જોશે ને. તો અમારા જે જગતગુરુ ભગવાન છે, જગતગુરુ ભગવાને ખુલીને આવીને સનાતન ધર્મમાં કઈ કઈ પ્રવૃત્તિ કરવું જોઈએ અને કેને આમ ડામ લગાડવું જોઈએ એવા બોલ્યા છે. તો આજે જુનાગઢની અંદર પણ ઘણા બધા સંતોએ પોતાના નિવેદન આપ્યા છે. જેવી રીતે આગળ બજરંગદાસ બાપુએ પણ નિવેદન આપ્યા છે. બજરંગદાસ બાપુ તો અમારા વડેલ છે, ગુરુ તુલ્ય છે. અમારે નાનું મોટું કંઈ પણ કામ હોય તો આવા વડેલ સંતોને પાસે જાય તો અમારું કામ થઈ જાય છે. એટલે આવા જ્યાં સુધી તક સાધુ સંતો છે, જગતગુરુઓ છે, ત્યાં સુધી તક સનાતન ધર્મને ટકાવવા માટે કંઈક ને કંઈક નિવેદન, કંઈક ને કંઈક પ્રયાસ કરતા રહીશે. અને જે કંઈક અમારા જગતગુરુ ભગવાને નિવેદન આપ્યા છે એમને બધા સનાતન ધર્મના સંતોને ટેકો છે અને જે અમારા સનાતન ધર્મના ઉપાસકો છે એમને પણ ટેકો છે. અત્યારે ધર્મને ઉપર ધંધા થઈ રહ્યું છે સાહેબ. અત્યારે સાચું કહેવા વાળા કોઈ છે નહીં. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તો એમની અંદર પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે, પણ ગેર પ્રવૃત્તિઓ જે ચાલે છે એને કહેવા વાળા કોણ છે? એટલે સારી પ્રવૃત્તિઓ કરતા હોય એ સમાજ જોઈને દેતા રહીએ તો એના મતલબ એવું નથી કે આપણે બધા દૂષણ ફેલાવીએ, સનાતન ધર્મના જે દેવી દેવતાઓ છે એને નીચું બતાડીએ. અહીંયા સાણંદપુરના હનુમાનજીના મંદિર છે. અમારા હનુમાનજીને એને પોતાને ભગવાનને નીચે બેઠાડ્યા હતા અને જે અમારા રામ ભગવાનના તિલક છે એ પોતાના રામ ભગવાનના તિલક છે એ તિલક અમારા હનુમાનજી કરે છે. તો અમારા હનુમાનજીને પોતાના તિલક કરી દીધા છે. શું કામે ભાઈ? તમે સ્વામિનારાયણ સંપ્રદાયના છો તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ રાખો ને. શું કામે તમે અમારા હનુમાનજીની એને મૂર્તિ રાખો છો? એટલે જે અમારા અત્યારે ચતુર્માસ દરમિયાનના અનુષ્ઠાન દરમિયાનમાં જે અમારા સદાનંદ સરસ્વતીજી મહારાજ જગતગુરુએ કર્યા છે એમને તમામ સનાતન ધર્મના સંતોએ ટેકો આપે છે અને એમાં હું પણ છું. અને કદાચ જરૂર જ્યાં જવાની પડશે ત્યાં આપણે બધા સૌ ભેગા થઈને જશું અને સનાતન ધર્મ માટે આપ જેવા મીડિયા વાળાઓને સાથે રહીને અમે સારું કામ કરવાનો પ્રયત્ન કરશું સાહેબ. બજરંગદાસ બાપુ, આપ આ નિવેદન લઈને શું વિચારો છો? શું કહેવા માંગશો? આપ સમર્થન કરો છો કે શું કહેવા માંગશો? મારો વિચાર મેં તમને પહેલા જ બતાવ્યો
કે સનાતન ધર્મની સંસ્થાથી વિરોધ ન જવું જોઈએ. કોઈ બી સનાતન સંસ્થા હોય એનો વિરોધ તો હું કરવાનો જ નથી. કેમ કે છે સનાતન હિન્દુની, કોઈ મોમેડીની નથી. તો અમારામાં જે ધર્માંતર જે થયું છે યુપી રાજ્યમાં, પછી હમણાં આગ્રામાં થયું છે, ત્યાં અમારી બહેનો દીકરીઓને હિન્દુ કેમ ફસાઈ જાય છે, એને માટે અમારા શંકરાચાર્ય અમારા કેમ એક જૂથ કરીને કોઈ મિટિંગનું આયોજન કે સરકારને રજૂઆત કેમ નથી કરતા? એનું શું કારણ છે? એને રજૂઆત કરવી જોઈએ ને, સાધુ સમાજની એક મિટિંગ કરવી જોઈએ. હવે અમારા 4 શંકરાચાર્ય છે, ચારેય ગાદીપતિ છે, બરાબર. હવે અમારા આખેડાઓમાં એવા થઈ ગયું છે કે બધેને જગતગુરુ મીંડા બનાવવા. જૂના આખેડામાં મહેન્દ્રગીરી તો કે જગતગુરુ, નહીં ભાઈ આખેડામાં તો કે જગતગુરુ, જ્યાં જોઈને જગતગુરુ, જ્યાં જોઈને જગતગુરુ. અટાણે 100-200 જગતગુરુ ફરે, એની માટે કેમ પ્રતિબદ્ધ કોઈ આખેડાવાળા લેતા નથી? આપણે શંકરાચાર્યને માન્યતા આપતા હોઈએ તો શંકરાચાર્ય અને ચારેની એક મિટિંગ કરવી, સાધુ સમાજની એક મિટિંગ કરીને એને એક છેડાઓ પ્રચાર કરવો જોઈએ ચારેય શંકરાચાર્યને ભેગું થઈને કે ભાઈ તમે આખેડાવાળા જગતગુરુની પદ કઈ રીતે આપી રાખો? વિદ્વાન હોવા જોઈએ, અભ્યાસ વેદોનો હોવો જોઈએ, કોઈ હાલો વેદોનો નહીં તો કંઈ નહીં, કોઈ મંત્રાવતાર હોવા જોઈએ. અરે એનો હોય તો 18 પુરાણમાંથી શિવપુરાણ, રામાયણ, ભાગવત, શ્રીમદ ભાગવત, કોઈ પણ એવો તપસ્વી હોય કે કોઈ વિદ્વાન હોય તો એને કોઈ ઉપાધિ આપવામાં આવે છે. અને પેલા અમારે શંકરાચાર્યને પૂછ્યા વગર કોણ ઉપાધિ આપતા? અટાણે આખેડાવાળા કોઈ શંકરાચાર્યને પૂછતા કેમ નથી? એનું શું કારણ છે? અમે માથે આખેડાવાળાને સમજવું જોઈએ કે ભાઈ આપણા 4 શંકરાચાર્ય છે તો ચારેને એકજૂથ થઈ જવું જોઈએ, એક મિટિંગનું આયોજન કરવું જોઈએ કે ભાઈ તમે આ જગતગુરુની પદમાં મીંડા આપવા, જેને તેને કોઈ જાતિ ફાતી જોતા નથી. અને તમે જગતગુરુની પદમાં આ આખેડાવાળા પૈસા લઈને જે પૈસાના ભૂખ્યા તમે બધા થઈ ગયા છો, જગતગુરુની પદમાં કેને આપવામાં આવે? અચ્છા, પીઠાધીશ કોને બનાવવામાં આવે? એને પૂછો ને. શંકરાચાર્યને ખબર જ છે કે પીઠાધીશની પદ કોને આપવામાં આવે? સુપાત્ર હોય, વર્ણ હોય, કે જેને વ્યવસ્થિત તરીકે વેદોનું જ્ઞાન હોય, પુરાણોનું જ્ઞાન હોય. બ્રહ્માજી હતા ને, એ સ્વયં પ્રગટ નથી, આપણે સમજીએ છીએ. બ્રહ્માજીએ 4 વેદની ઉત્પત્તિ કરી છે, એનાથી આપણે મોટા નથી. 4 વેદ તો હોય, પાછા પતાલમાં જ લેવું કોણ? એ તો આપણે સમજીએ ને બધું. તો વેદોથી કોઈ મોટા નથી ગયા આપણે. એમાં કીધું છે, સાંભળો, જગતગુરુ સાંભળો પેલા 1 મિનિટ. વેદો ઉપર, પુરાણો પર વાત કરું. જગતગુરુ બ્રાહ્મણ, બ્રાહ્મણ ગુરુ સન્યાસી, સન્યાસી ગુરુ અવિનાશી. જ્યાંથી કોણ મોટું થઈ ગયું છે? તો મારો પ્રશ્ન એ મૂંઝવે છે કે ખોટાને હું સહમત ક્યાંય નહીં આપી શકું, ગમે તે હોય. જ્યાં સુધી તમે નાનો નિર્ણય નહીં લાવો અખેડાવાળા કે તમે આ જગતગુરુની પદ કેમ આપો છો? જગતગુરુનું પદ આપવામાં આવતું જ નથી. હા, આપી શકો. પીઠાધીશમાં એક આ જો સ્ત્રીને તમે પીઠાધીશ જો ભવનાથમાં બનાવીને બેઠો, હરિગીરી, કહું કેમ ભાઈ? પીઠાધીશ કેમ એને બનાવી? જયશ્રી છે, 2 નંબરના ધંધા કરતી હતી, જેલમાં પુરાણી, પાછી નાટ્ય કરીને ભાગી ગઈને નાથ દ્વારા જ પકડાણી, એ હરિગીરી શીખે છે. પછી આંબાગીરીજી છે. આ જે કરી રહ્યા છે ધંધા, એ બંધ થવા જોઈએ. મારું કહેવાનું એમ છે. તમે ભગવાન છો, એને અમે નમસ્કાર કરીએ છીએ. તમે જો આજ અખેડાવાળા ઉઠીને જગતગુરુને પદ દેવા માંડ્યા તો એ હું માન્યતા આપતો નથી. હાલો બોલો, બીજો પ્રશ્ન પૂછો મને. હા બાપુ, આની જે છે એ અસર કેટલી જોવાશે? આને લઈને આપને શું લાગે છે કે આગળ જતા શું થશે આને લઈને? કઈ થવાનું નથી. આ સનાતન ધર્મ હાલતો જવાનો છે. સત્યનો જે છે અસત્ય વિનાશ છે. શંકરાચાર્યજીનું નિવેદન છે, અને તો એને લઈ અને જે છે એ આ નિવેદનને લઈ અને શંકરાચાર્યજીનું નિવેદન છે તો એને લઈ અને લોકો આને જે છે એ ગંભીરતાથી તો લેશે જ આ વસ્તુને. તો આપના મતે આપને શું લાગે છે કે આને લઈ અને આગળ જતા કઈ રીતની પ્રતિક્રિયા થઈ શકે છે? મારી તો પ્રતિક્રિયા એ તમને હજી પણ કહું છું કે સનાતનની જેટલી સંસ્થાઓ જે છે એને સમજવું જોઈએ કે ભાઈ આપણે જે આ સંસ્થાઓ એક ટ્રસ્ટ બનાવી છે એમાં 100% એને ઇન્કમ ટેક્સ માફ છે સંસ્થાવાળાને, તો 2 નંબરનો પૈસા આવે છે, જાય છે ક્યાં એને આપણે પૂછવું જોઈએ ને. હિન્દુ સેવા સમાજને આપણે દાન દેતા
તો આપણે પૂછવું ભાઈ તમે આ પૈસાનો ક્યાં ગેરઉપયોગ કરો છો, તો અમારે દાન દેવું. એટલે કે હિન્દુ પ્રજા દાન ખોટી રીતે શું કામ આપે? મૂર્ખ છે હિન્દુ પ્રજા. જ્યાં દેવાનું છે ત્યાં કેમ નથી આપતા? બે નંબરના ધંધા એટલે સંસ્થાઓ ત્યાં છોડીને કેમ આપે છે? એનું શું કારણ છે? પછી જે ગુરુકુળ ખોલીને બેઠા 1.5 લાખ રૂપિયા તોડે છે ગરીબ માણસો પાસેથી, તો 1.5 લાખ રૂપિયા થોડી ફી થાય? તો કાં કોઈને એમનો કે ભાઈ તું ગરીબનો બાળક છે તને 50% માફ કરી દઈએ? ન્યાય ભ્રષ્ટાચાર છે ગુરુકુળોમાં. આપણે એમ કે મોટી સંસ્થા લઈને બેઠા, ઘણી સનાતનની પણ ગુરુકુળ હાલે છે, ન્યાય એક પૈસો માફ નથી કરતા. તો આને માટે આપણે બધાને વિચારવું જોઈએ, સંતોને બધાને વિચાર કરીને આગળ આવવું જોઈએ કે જે આ મોટી સંસ્થા બનાવવા બેઠા એને માટે આપણે શું કરવું જોઈએ? હિન્દુ પ્રજાને જાગૃત લેવો ને કે ભાઈ તમે જે દાન કરો સમજાવો, દાન ના કરો. એની એક જ્યાં જોઈએ ત્યાં શેર હોય ત્યાં ધર્મ સભાના આયોજન કરવા જોઈએ. એને આ બધીને ખુલ્લા પાડવા જોઈએ કે તમે 2 નંબરનો પૈસો તમને 100% ઇન્કમ ટેક્સ માફ થાય, તે તમે ત્યાં તમે 100% માફ થાય ત્યાં તમે વાઇટ કરાવવા જાઓ, તેથી કોઈ ગરીબને મદદ કરો ને. અમારા શંકરાચાર્ય ક્યાં ના પાડે? આદિ શંકરાચાર્ય ઋષિ મુનિએ ક્યાં ના પાડી? અમારા ઋષિ મુનિએ ગુરુકુળ ખોલ્યા હતા. રાજગુરુ વશિષ્ઠ કોણ હતા? વિદ્યાગુરુ હતા. રામ લક્ષ્મણ ને ભરત ને વિદ્યા અને સહસ્ત્ર વિદ્યા કોણ હતા? વિશ્વામિત્ર હતા. 2 આપી હતી. તો અત્યારના નેતાઓને સંતો પાસે આવવું નથી, અને સંતો પાસે જાય તો ભ્રષ્ટાચાર કરે. મારી પાસે કાં કોઈને નેતાનો ગાંધીનગર મારું નામ પૂછજો, ભૂપેન્દ્ર હોય કે નરેન્દ્ર મોદી હોય, કોઈ પણ બજરંગદાસ બાપુ તો એની ગાયું ખાવા કોણ જાય? ક્યાંથી? કે ખોટી ચોધી ના છે આ બધા. હું તેને મોટે કહું, એને બાપ તેને પાટી પડતો. નરસિંહ મહેતા જેલમાં ગયા હતા, હું એ જેલમાં જવા તૈયાર છું. હું મારા સંતોને માનું છું. તેરે ખેડા સાધુ સમાજ હોય ને ભેગ ભગવાનને માનું છું. એને 13 ખેડા ભેગ ભગવાન ખોટું કરશે તો એનો પણ ખુલ્લું આવીને કહે કોઈ ફેર નહીં પડે બાપુમાં. આપણને ઘણા લોકો જોવે છે ત્યારે આપણને અનેક લોકો જોવે છે ત્યારે આપણે થોડું વાણીને લઈ અને જે છે એ રાખવું જોઈએ. સુખરામ બાપુ, જે રીતે બજરંગદાસ બાપુએ કીધું કે તેઓ જે છે આ નિવેદનનું સમર્થન નથી કરતા, ત્યારે આપને આગળ જતા શું લાગે છે કે શું થશે હવે? જે છે એ છેલ્લે ફટાફટ પૂછવા માંગીશ આપને. ના, હવે જાગૃતતા તો સમાજની અંદર આવી છે ભગવાન. અને જે સાધુ સંતો છે, સાધુ સંતો પણ સનાતન ધર્મ માટે ઘણું બધું કામ કરવા માટે ઉત્સાહી છે, પણ જ્યારે કોઈ આગળ હાલે ને એને પાછળ આવવા માટે ઘણા બધા તૈયાર છે. એટલે હવે જગતગુરુ ભગવાનને નિવેદન આપ્યા છે, એટલે ઘણા સંતોએ પોતાના જાહેર જીવન જીવતા હોય અને સાથે ચાલવા માટે તૈયાર છે. એટલે હવે જે ધર્મને બદનામ કરશે એને ઉપર ડામ આપવામાં આવશે. જે ધર્મને ધંધા બનાવી દીધા છે એમને પણ પકડીને અને સમાજને સામે લઈ આવવામાં આવશે. અને જ્યારે અત્યારે આપણા ભારત દેશની અંદર એક એવું સરસ મજાના પ્રવાહ વહી રહ્યા છે, જ્યારે અયોધ્યાના રામ મંદિર બની ગયા પછી અને કાશી વિશ્વનાથના નિર્માણ જ્યારે થઈ ગયા અને ત્યારેથી આમ ધર્મને ઉપર પ્રચાર ખૂબ સારું થયું છે. અને આપ જેવા મીડિયાને માધ્યમથી પણ ખૂબ સારું જાગૃતતાના તમે બધા કાર્યક્રમ લઈ આવો છો. એટલે સનાતન ધર્મ હવે જાગી ગયા છે અને આવા પાખંડીઓની જે દુકાનો છે એ બધા બંધ થવાની છે. અને સનાતન ધર્મના જે અમારા યુવાનો છે, યુવાનોની અંદર થનગનાટ થઈ રહ્યું છે. લોકો દિશા માટે આમ છે ને સંતોને પાસે જાય છે કે હવે અમારે શું કરવું જોઈએ. વૃંદાવનની અંદર ઘણા બધા લોકો દર્શન કરવા જાય છે અને પ્રેમાનંદજી મહારાજના જે ક્લિપ સાંભળીને લોકો, અમારા યુવાનો છે, અમારા દીકરીઓ છે ને અમારી માતાઓ છે, એ લોકો પણ ખૂબ સારી ભક્તિ કરી રહી છે. એટલે હવે સનાતન ધર્મના જે સનાતનીઓ છે ને ખૂબ જાગી ગયા છે અને ખૂબ સારું કામ કરવા માટે ઉત્સાહી છે. ફક્ત એમને દિશા બતાડવા માટે કોઈ જોઈએ તો સનાતન ધર્મના જે સંતો છે ને એમને પાસે જવાથી દિશાની પણ પ્રાપ્તિ થશે. એને હવે સાધુ સંતો ખૂબ જાગૃત અવસ્થામાં આવી ગયા છે. ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા પણ ખૂબ સારું છાપે છે અને સારું બતાડે છે. એટલે હવે સનાતન ખતરામાં નથી, પણ સનાતન ધર્મમાં જે પાખંડ કરે છે એ ખતરામાં છે. એટલે જે પાખંડ કરી રહ્યા છે હવે એ લોકોને સારા રસ્તામાં આવી જવું પડશે. એટલે આપને ચેનલના માધ્યમથી હું ફરીથી
તમામ સનાતનીઓને આવાહન કરું છું કે જાગો. તમે અત્યારે નહીં જાગશો તો પછી ક્યારે જાગવાનું મોકા નહીં મળશે. હવે જાગી જાઓ. હવે સમય આવી ગયા છે કે આપણે શસ્ત્ર અને શાસ્ત્રને બંને સાથે રાખીને આપણે સાચી અને સારી દિશા ઉપર જઈએ. જય શ્રી રામ. જી જી, આપ બંને મહંત અમારી સાથે જોડાયા અને સમગ્ર વિષય પર ચર્ચા કરી તેની માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરી મળીશું પાવર પ્લેમાં આવા જ એક વિષય સાથે. ત્યાર સુધી જોતા રહો આપનું VR લાઈવ.